પહેલાં આપણે જે વડીલો હતા ને એ અભણ હતા. એટલે ગમે એવું કોઈ કોમ હોય તો અંગૂઠો કરતા, દસ્તાવેજમાં એ અંગૂઠો થતો. પછી આપણે ભણતર આવ્યું કે ભાઈ ભણો ભણો ભણો. સરકારે ખૂબ સાથ આપ્યો ને લોકોને ભણાયા અને સાક્ષરતા અભિયાન ચલાવ્યું. એટલે બાબા કે ભાઈ ચોઈસ સહી વગર ચાલશે નહીં. એ ભણતર આવ્યું. પછી ટેકનોલોજી આવી અને હિન્દી પહેન્યો જતી રહી ને. ફેર હતો એનું એ અંગૂઠો આવ્યો. તો પહેલાં શું ખોટું હતું? આ તો ભારતના વડીલો પણ હતું જ. હવે પેલો અંગૂઠો પેલો લાલ લાઈટ થાય પણ અંગૂઠો તો રહ્યો ને. જૂઠો ઉપર ને પાછો આ તો એની લાઈન મેલ્યું. ને ગમે તે તમે કરો ને પણ ભગવાને જે નક્કી કર્યું છે ને એ મોડું વહેલું આપણે આયા વગર છૂટકો. એક વખત એક બાપાને ઘેર ચોરી થઈ એટલે હવે આ લાઇટોને તો હવે નીકળ્યું, બેટરીઓ ને એવું બધું. આ લાઇટો નીકળીની ના નહીં. એટલે હમણાં કોઈક ચોર થોડી હેડે તો આર્યો ગોળો લઈને જવાય. અને પેલા ફોન શું હતી બોલો લઈને જવાય કે નહીં? ફોન ના હોવા ના જવાય. ફોને વળગો તો તમને ચોટ્યા રાખે. આ તો નીકળ્યું છે ખરું પણ ખાય એવું નહીં. અને પેલા જે ડોહોને ગોઠવેલું હતું ને એ બધું બરોબર હતું. ચોરી થઈ એટલે બધા હોગવા ગયા. ભાઈ એકલા ઘેર બધા આયા ફરી ફરીને. કોઈ અડધી રાતે આવીને, કોઈ પરોડી આવીને, કોઈ તરત પાછા આયા. બાકી કશો પતો ન લાગ્યો ભાઈ. એટલે કે ના ફોન હશે તે લઈને ભાજ્યા. વાતો હમુરજા બીજા દાડે હોદના 5 વાગ્યા તોય ના આવ્યા. એટલે પેલા ઘરવાળા કે હું ચોરી તો થઈ ગોઠના ભાગ હોયા. આ તો બીજા દાડા સુધી હોજ્યા હગે વાલે પણ જડ્યા જ નહીં. બપોરે છોકરાને ઢોરા 4 વાગ્યા. તે ચારેડો પેલો ખરાબો નતો આપણો પેલા રોડ ઉપર એવો બોયડીઓ ને એવું. એમના આંખમાં ચારતા ચારતા જે શમશાન ભૂમિ હતી ને તો ભાતો ફોન લઈને મેં બેસી રહેલા. છોકરો ધડમધડ ગામમાં આવ્યા કે ભાતો આ રહ્યા ચો એટલે કે મોહણોમાં. એ તમારી જેવા 5-10 જણા જ્યાં કે ડોહા તમે તો ખોળી ખોળીને બધું રૂ જેવું કહી નાખ્યું, રેત ઝાડી કહી નાખી. અને આમ હોય આવીને તમે બેઠા છો તો હોય તો કોણ આવો હોગવા? કારણ કે તમે બધા મૂર્ખા છો. ચમ કે હું નક્કી કરીને બેઠો છું ચોરના હો ગમે તો જો જાઉં એ જાતો ગમે ત્યારે મોડો વહેલો આયા વગર નહીં રે. એટલે ગમે ત્યારે મોડું વહેલું જે સ્ટેશન આવે એવું હોય ને એ બેસી રહેજો. ભગવાન કે માતાજી એક વખત આવશે આવશે ને આવશે જ. સગુણા એક દીકરી હતી. એવા આપણી દીકરી બેઠી એવી દીકરી હતી. પણ સાહેબ જંગલમાં જ્યારે રામદેવ બાબાના અવસરમાં નીકળી અને જ્યારે ચોર લૂંટ લગાઈ ત્યારે એના અંતરમાંથી એક અવાજ નીકળી ગયો. એ મારા પોકર ઘરના પીર ડાકોર વાળા ઠાકોર, જો આજની પડે ના આવે ને તો તારા નામને કાળું કલંક લાગી જાય મહારાજ. તારા નામ ઉપર કોઈને વિશ્વાસ ન રહે. અને ત્યારે દીકરીએ પુકાર કર્યો, તારી બેની લૂંટાડી મળજો.
એક જ અવાજમાં હજારો કિલોમીટર દૂર રામદેવજી મહારાજ આવો ભાઈ સંભળાણું તું. અત્યારે અમેરિકાથી ફોન આવતો હોય ને, આપણે ભારતમાં બેસી રહ્યા તો કૂદકા મારે બોયડીઓમાં એ ફોન આવ્યો અમેરિકાથી. આ ફોનનો ડબલો તો હમણાં આવ્યા બાપા. આ તો ટેકનોલોજી ભારતના સંતો પાસે હતી, ભારતની ભોળી દીકરીઓ પાસે હતી. એ દીકરીએ અવાજ આપ્યો ને, હજારો કિલોમીટર દૂર રામદેવજી મહારાજનો સાહેબ ઢોલિયો હલી ગયો હતો અને દોડીને આવ્યા હતા. લોકેશન ચડ્યું હતું ક્યાં જગ્યાએ જ. અને અત્યારે તો ભેળું આવ્યું એટલે દાખલો કહું. એક ભાઈ એને ઘરવાળાને કી તાણે હું જઉં છું મંદિરમાં અને 10-11 વાગે ઓફિસમાં જવાનું છે, તમે રોટલી બનાવી રાખો પ્રસાદ જમવાનો. હું કે સારું તાણે. હવે આરે જ્યાં 11 વાગ્યા પણ ના આવ્યા. એટલે બેનના પાસે મોબાઈલ હતો ને, એટલે મને ફોન કર્યો કે તાણ તમારે ઓફિસમાં જવાનું હતું ને તમે 11 વાગે જમવાનું પણ રોટલી ઠંડી થઈ જાય છે તો તમે આવતા નહીં, તમે ચો છો. એટલે આ ભાઈને કીધું કે હું મંદિરમાં છું. એટલે બેનની જોડે રહેતી એટલે હોશિયાર ના હોય એટલે બેલ વગાડો. હવે છે હોટલ રેસ્ટોરન્ટમાં બિલ ચોથી લાવો. એટલે મોબાઈલ જેવું તો કોઈ જુઠ્ઠું બોલવાનું સાધન નહીં. તમારા રોડ ઉપર બેઠો બેઠો છોકરો બોલતો હોય ને કે હું ઊંધાગંજમાં જવું, શું ખબર પડે કોણ. એટલે આ તો જેનું કોમ થાય ને તો થાય છે ને, કે ગમે એવા જૂઠના હોય બેસી જવું હોય તો મોબાઈલ સારામાં સારું કોમ કરે. એટલા માટે મોબાઈલ રાખો. હા, એક મેવાડની દીકરી હતી સાહેબ, જો અમારા ડોક્ટર સાહેબ દરેક પ્રસંગમાં અને આજે પણ અહીંયા આવ્યા છે. અમે નાનપણથી બધા સાથે છીએ. 1000 રૂપિયા જુનાગઢ સંતોની પ્રસાદીમાં દાન આપ્યું. તાળીથી વધાવો. ધન્ય છે તમારા માતા પિતા. અમારે 500 રૂપિયા મનુજીભાઈ તરફથી પણ સંતોની પ્રસાદીમાં આપ્યા છે. જય. 500 રૂપિયા અમારે મંત્રી સાહેબ તરફથી પણ આપ્યા છે. જય. શિવરાત્રી પણ તૈયારી છે હો, નજીકમાં આવે છે. બધાને ભારતી બુને બધા આ બહેનો ભારતી બહેનને ઓળખતા ને. સરપંચ સાહેબની મહેનત બહુ કરી છે એટલે મને આનંદ થયો. પહેલાં તો તાળીઓથી વગાડ્યા કે ભાઈ વધાવો, કે આવા સજ્જન માણસોની આપણે બધાને ખૂબ જરૂર છે. 1000 રૂપિયા સંતોની પ્રસાદીમાં આપે આપના માતા પિતાને ધન્ય. અમારે સુરજભાઈ એ તો નાનપણથી જ્યારે વિસનગરમાં પ્રથમ ટ્રેલરનું એમની દુકાન બનાવી ત્યારથી જ હું સાથે છું. અને એ વખત મારી ઉંમર પણ 25 થી 30 વર્ષના ગાળાની હતી. ત્યારે બધા નાના નાના હતા અને હું સંપર્કમાં છું સતત. 500 રૂપિયા સુરતભાઈ તરફથી પણ આપણને દાન આપ્યું છે. ખૂબ ધન્યવાદ. બીજું એક દેશી પ્રશ્ન છે. હું અમારી લાઈનમાં આવું બધું ઓછું આવે પણ આવ્યું એટલે તમને કહી દઉં. બાળકનો જન્મ થાય ત્યારે અને માણસનું મૃત્યુ થાય ત્યારે લોકો કોઈ ઘરનું ચા પાણી કરતા નહીં. એમ અમારે મોટું દાન જે દીકરીબાએ આપ્યું છે કેશરબાએ, એ દીકરીબાએ પણ 500 રૂપિયા આપે છે. અમને તાળીથી વધાવો. સમજવાનું કહું છું હું, પછી તમને એ બેહેમ કરજો, મને વાંધો નહીં કે ભાઈ કોઈ મોત થઈ ગયું તેનું ચા પાણી ના કરીએ. જો કોઈના ઘેર બાળકનો જન્મ થયો હોય તો આપણે એને માનીએ છીએ. જતલ વાસણાથી અમારે નટુભાઈ આવ્યા છે, એમણે પણ 500 રૂપિયા આપ્યા છે. સમજો હો, તમને એ બે સમજો. મોનો કે મારો દાખલો આલવા દો.
હું ગવર્મેન્ટ પેન્શનર છું. હવે કદાચ મારો દેહ ના હોય તો આ મારા ઘરવાળા મારું પેન્શન લીક ના લે, એમ કે ખબર નહીં લેવું. મોનો કે આપણે ડોહોપા મરી જાવ અને દાગીના આપણે ના લઈને જાવ હોય તો એ રાખવા કે નાહી દેવા. ડોહોપા જીવતા હોય ને ઘઉં ચોકી કરતા હોય ને ઘઉં હોમણ થાય ને ફટ લઈને મરી જાય તો હવે નાહી દેવા ખાવા. હવે તમને એ બે એમ કરજો. આ એક આપણી મનની માન્યતાઓ છે. જેને પાળવું એ પાળી શકે, ના પાળે તો એમાં કોઈ દોષ નહીં. અમારા ઘરમાં સંગ્રામસિંહ મહારાજનું પહેલાંના જમાનામાં માટીના ઘર હતો એટલે આળિયું હતું અને એના નીચે જ મારી કાકીની કેટલી ડિલિવરીઓ ત્યાં થયેલી છે. પણ મહારાજ કે મારે ત્યાં જ રહેવું, મારે ખાવું ચાલ્યું હતું. અત્યારે ભીડીઓ ઉદીએ ચાલે છે. પછી આપણે માનવા ઉપર આપણા આધાર છે. પહેલાં આપણને એવું હતું કે હોળી આવે એટલે થોડી તૈયારી કરવી હતું ને, પણ મૂળમાં જ ખાઈ નાખ્યું ના જતું રહ્યું. હવે ચાલી રાખવાનું બાપ દાદાનું પૂંછડું. એટલે આપણને યોગ લાગે 21મી સદી છે, આ ભણતરની સદી છે, આ જ્ઞાનની સદી છે. હવે તમે મોટરસાયકલ લઈ અને ઊંઝા જતા હોય અને આગળ પેટ્રોલ વગર બંધ પડે એની પુરાના પાટીએ અને પછી તમે ઉમિયામાંની બાધા રાખો કે મારી મારી ઊંઝા ઊંધી જાય તો તારી એક થાળી કર્યો જાય. ઊંઝા ઊંધી ના જાય, પેટ્રોલ પંપ ઉપર જા. અમદાવાદ જવું છે તો આવશે. આગળ ટીવી બંધ પડે અને આપણે મોનતા મોને થયાડે એ તો એનો ઓપરેટર લાવવો પડે. એટલે પહેલાં જમાનાની ઘણી એવી અંધશ્રદ્ધાઓ હતી, એને આપણે ધીરે ધીરે જતની કરવાની. ભાઈઓ હોય, બહેનો હોય, દીકરીઓ. આપણો ઘણા બહેનો નહીં કહેતા કે ભાઈ ભગવાન પહેલાં ખોળો એને ભણ્યો આપ્યો હોય તો માથાની બાબરી રાખવી અને બદલામાં નિવેદવાનું ખબર પડી જઈ છે. તો તમારો છોકરો જીવાડવા તમે બીજાનો છોકરો મારો છો. આ તો એક વખતે બેન શાકભાજી વેચતી હતી અને એક ભાઈ 4-5 કોથળીઓ હાથમાં અગરબત્તી, આ બેનને હળગાઈ અગરબત્તી ચાલુ હતી ને કોથળી લઈને તૈયાર થઈને આવ્યો. 2-4 કોથળીઓ શાકભાજી ઉપર મૂકીને પાછો આજકાલ કે બોન આ શાકભાજી શું ભાવ છે? પેલી બેન કે હજુ ગુરુ મહારાજની ચામુંડામાંની અગરબત્તી પૂરી નહીં થાય ને તારમાં ચોથી દારૂ ઢીંચીને આવ્યો છે. એ દારૂની કોથળી મેં મેં હાથ ઘાલ્યો છે ને, મારી શાકભાજી દારૂવાળા હાથ અંદર ઘાલ્યા, મારી શાકભાજી નહીં વેચાય. એટલે પેલો ભાઈ એકદમ મોજમાં આવી ગયો કે બેન ચિંતા કરે ને, આ હાથે તો 50 વીઘા જમીન વેચાઈ ગયેલી છે અને આટલા તારા રેગડા નહીં વેચાય. એટલે ચોક ઓઠે ચોક કોથળી ઉઠાવતા હોય ને તો પાછા બંધ કરજો આજથી. અને ત્યારે માતાજીના ગરબા ઉપાડીને બધી દીકરીઓ રમતી હતી અને મહાકાળી વચ્ચે આવી ગયા ગરબો લઈને ગરબે રમવા લાગ્યા. આપણે નવરાત્રીમાં કહીએ બેટાલી દીકો આવા તે ગઢથી ઉતર્યા
ઉપરથી 151 રૂપિયા આપ્યા છે. ઘટનો પાતળિયો જેલ રાજા તારુનો ભાત ભૂલી ગયો રે. ક્ષત્રિયના દીકરા હોય, કોઈ ઠકરાણીનું દૂધ પીધું હોય, તમારી માતાનું દૂધ તમને વાલું હોય, તમને મા ચામુંડા ઉપર પ્રેમ હોય, મા કાળી ઉપર પ્રેમ હોય, તો આજે દરબાર કે ઠાકોરના દીકરા તરીકે હાથ ઊંચો કરીને કહો કે દોડતા પડો આથી મારો દેર અને જ્યાં સુધી દારૂની કોથળી આ મોઢામાં ના જાય અને પ્રહલાદભાઈ પટેલની જય હો. ગુરાજના પટેલ છે, એમનો પોતાનો આશ્રમ છે. સાહેબ, જ્યારે મા ભવાની આજ શક્તિ મા ચામુંડા એનું મૂળ સ્વરૂપ મહાકાળી લઈને જ્યારે પતઈ રાજાને કહ્યું, પતઈ રાજા માગ માગ, તને નહીં તારા પાવાગઢના પથ્થરોને અમર બનાવી. પણ દારૂની કોથળીમાં માણસ ભાન ભૂલી ગયો, માતાજીનો પાલવ પકડ્યો છે, તમને પડરાણી બનાવવા છે. સાહેબ, તારે માતાજીએ વચન દીધું તું માગી લે માગી લે માગી લે, પણ કે ના. અને જ્યારે મા ભવાનીએ અસલ રૂપ પ્રગટ કર્યું સાહેબ, સગડીઓ હાથમાં લઈને, પછી તો નાઠો. પણ સાહેબ યાદ રાખી લેજો, મળી બદનામી જગતમાં અહીં, પછી નાસી ગયાથી શું વળે. મળી બદનામી જગતમાં અહીં, પછી નાસી ગયાથી શું વળે. જુલમ ગુજાર્યો હાથે, પછી હર હર કર્યાથી. અમારે ધન્ય હો ધન્ય હો ધન્ય હો. 500 રૂપિયા ખીરજી તરફથી પણ સંતોની પ્રસાદી મદાન આપે છે. જય હો આપણા માતા પિતાની જય. મળી બદનામી જગતમાં અહીં, પછી નાસી ગયાથી શું વળે. જુલમ ગુજાર્યો આ હાથે, પછી સાહેબ હવનમાં બેસીને હર હર કર્યાથી શું વળે. વિચાર્યું નહીં ભરપૂર જવાનીમાં, પછી ખેડપણમાં મંદિરનો પગથિયો તોડવાથી શું વળે. સુકાણો માલ દુનિયાનો, પછી વરસાદ થયાથી. ભગવાને આ માણસનો જન્મ આપ્યો છે, વારે ઘડીએ નહીં આવે. અહીંની પૂરા ગામ સાથે બહુ જૂનો પ્રેમ અને લગવાડ હતો ને, એટલે હું જુનાગઢથી ગઈકાલે જ આવ્યો. ભારતીબેન જુનાગઢ તારે આશ્રમનું કામ ચાલે છે એટલે ત્યાં હતા, એટલે હું લેતો આવ્યો. હું બહુ 40 વર્ષથી જૂનું ગામ છે અને આપણા વતન જેવું છે. મને ગામ પ્રત્યે બહુ પ્રેમ છે. તમે બધા આવો. એટલે ભારતીબેનને લઈ આવ્યો અને બધા એની દીકરીઓ નહીં જોયેલા. આપણે પેલા લીલું ઓઠેલું રહ્યું ને મારા ઘરવાળા,
ને તમને બધાને ખ્યાલ આવે ને આખી હોજન લઈને આવ્યો કે ચાનો પાર આવે એના કરતા જવા દે ને ભાઈ આખી હોજન લઈને પોપટજી હુરજબેન બપોરે મનુજીભાઈને બધાને ફોન કર્યો હતો અમે બધા આવવાના છે ઠેઠ. હું બપોરે 3 વાગે દસકરોય હતો છે અમદાવાદથી આગળ અને ત્યાં દીકરીઓને આશીર્વાદ દેવાના હતા. એ આશીર્વાદ દઈને લગભગ 6 વાગે મહેસાણા આવ્યો. એટલા માટે મને આપણા માટે બહુ મારા અંતરથી સાચી લાગણી છે. મારાથી થાય એટલે આ સમાજને સુધારવા માટે મેં મજૂરી કરી છે અને એમાં કંઈક રહી જવું એવું લાગશે તો સાહેબ વિશ્વ ભારતીજી મારા દીકરી છે અને એ ગ્રેજ્યુએટ થયા પછી એને ઝંપલાવ્યું. એ સંન્યાસ છે, એ સંન્યાસી છે કારણ કે સમાજની બાકી સેવા રહી જાય. મારું જીવન સમાજને અર્પણ. અત્યારે ભાઈ આ હું સમૂહ લગ્નમાં આશીર્વાદ દેવા જાઉં છું ને તો 25 કન્યાઓ હોય ને તો 3 તો રોડ ઉપરથી બારી બીજી ગાડી એમ જતી રહે. જેટલાય મૂર્ત્યા પાછા ગયા. મારી વાત કરું હું આશીર્વાદ કન્યા એટલે મા બાપ કીધા પીઠી તોડીને તો લાવી તો કે ઉતરી વખતે ગાડી તોડી ઊભી હતી. તાણા હોય તોડી ગાડી હોય અને મૂર્ત્યાને તો આ તો શું ઠેકલું છે પાછું ગમે તે લાવીએ તાણ અને 1 કલાકનું બધું હોય આવું કરવું છે. એટલે આ જમાનામાં સંસારમાંથી મુક્ત થવું બહુ કાઠી મેટર હતી એ વખત. પણ એ ઝડપી હતું. ભણેલી ગણેલી દીકરીઓ કારણ કે જો મારા સમાજને કલ્યાણ થતું હોય તો મારે એવું સંસારનું કોઈ સુખ જોતું નથી. એટલે તમારી દીકરી ગણો, બેન ગણો, જે તમારે માનવું એ માનો, પણ એ તમારા ખોળ જ છે. મારું તો માયાનું સગપણ હતું એ તો તૂટી ગયું અને સત્યનું સગપણ સાહેબ બધા ઓબ્લિએશનથી આવ્યા, નોરતાથી આવ્યા, મારે રમસિંહભાઈને, ડૉક્ટર સાહેબને, આ બધા જ છોકરાઓ સતત ત્યાં સેવા કરે છે. આપ પણ જરૂર પધારજો. તમને થશે કે જે 1 રૂપિયો પણ આપણી મહારાજના હાથથી 40 વર્ષ પહેલાં આપ્યો હતો ને એ રૂપિયાની કિંમત મહારાજે અહીંયા તળેટીમાં કરી છે. એટલે એવી મહેનત સાચી કરી અને અત્યારે પણ હું બધાને મારા માટે કહેતો નથી પણ હું 18 કલાક સુધી જાગી રહું છું. આપણી ગાડી પડી ને એ 42મી ગાડી છે. 42 ગાડીઓના ટાયર કહી ગઈ એટલે મેં જાતે ડ્રાઇવિંગ કર્યું અને રાત્રે પાછું. કારણ કે આપણને તો બીકની ખબર નથી પહેલેથી. જેને બીક કહેવાય ને એ અમારા ઘર કરી ગયેલું તો અમારાથી વસ્તી બિયાતી હતી. આ તો જેતલ વાસણાવાળા તો હું આવી ગયા છે ને લઈને નકા તારી ક્ષેત્રમાં ના હોઈ રહ્યા હોય. તમે બધા સુધર્યા એટલે નકા તો એક જોડ નવી બૂટની ના રહે. બીજી તો આ તો ઢગલા પડ્યા રહી જોડો 3 દાડામાં પણ જો કોઈ અડત કહેજો વારું. સમાજમાં બહુ પરિવર્તન આવ્યું છે. બહુ સુંદર દીકરીઓ, કેટલા બધા સરસ આપણે દીકરીઓનું અહીંયા સન્માન કર્યું. એમનું તમે જુઓ કેટલું બધું, એમની રહેણીકરણી કેટલી ઊંચી છે, એમના કપડાં તમે જુઓ, એમના ધરદાગીના જુઓ, કેટલું બધું સારું જીવન થયું. એટલે બીજાને તો કદાચ છે ને નજરે જોયું છે કે નહીં જોયું મને ખબર નહીં, પણ મેં 18 સમાજ માટે મહેનત કરી અને એનું પરિણામ સાહેબ, એની કેસર કેરી આવી ને એનો રસ મેં મારી જિંદગીમાં મારી નજરે મેં જોયો છે. એટલે મને સંતોષ થઈ ગયો કે જે મેં મહેનત કરી હતી એનું ફળ સમાજને મળ્યું છે. સમાજે વધાવી લીધું છે. સમાજ બહુ મોટો છે. એટલે ચોક ગોમ હોય તો ચોક ઉકેળા જેવું ચોક કદાચ હોય રહી ગયું હોય. એ તો તને આપણે ગમે એટલી ઓર રાત છે ને તોય તમે જુઓ, તમે 20 મીટર કે 25 મીટર દોરી લાવો, રોજ થોડી કપાઈ જાય, 2, 4, 5 વર્ષે હમૂળથી બાતલ જાય અને થઈ રહી. તો આ 20 વર્ષથી દાઢી આવી છે તો વકીલના એન્જિનિયર છે ને રોજ હવાનો હોજ ઘસ કરું છું.
તો કશું એનો મૂળ દેખાતા નહીં, કોઈ ડાળો નહીં, કોઈ પોણી પાતું નહીં. અને બીજા દાડા તો સવારે ઠૂંઠા કાઢીને તૈયાર થઈ જાય છે. એટલે કોની કાળ આ તો આવો એક માહોલ હતો સરસ. અને કંઈ નથી ચૂકતા બાપજી સત્સંગ ખબર કરું છું ને તે આવીને આ જોડે કે બાપુ મારે હવે ભક્તિ કરવી છે અને હું કંટાળ્યો. એટલે બાપુ કે હમણાં ઠેર ભાઈ ઠેર, પણ આ તો બીજા દાડે મેલાવાળાને ભેગા કર્યા ગોમવાળા કે ગમે તે કહીને બાપજીને લાવો. જે બાપજીને ટૂંકમાં કહી દઉં એટલે બાપજીને લાયા. પછી કે બાપજી મને તમે ગુરુ થો. મારે એટલી ઉતાવળ આવી કે હા હવે ચાલ્યું રહે એમ નહીં. માથે હાથ મેળ્યો મંત્ર આલ્યો ને વિદાયગીરી થઈ એટલે બાપજીને ગામના